નમસ્કાર. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે અમે એક એવા વ્યક્તિત્વને રજૂ કરીશું જેમણે જીવનભર પોતાની કલમથી બીજા પર આરોપો લગાવ્યા, બીજાને એક્સપોઝ કર્યા, એમને સવાલ પૂછ્યા. પણ આ અઠવાડિયે ફાઇનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમે અરુણ શૌરી પર આરોપો લગાવીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. અરુણ શૌરીએ ઈચ્છા જાહેર કરી આપકી અદાલતમાં આવીને આરોપોની સફાઈ આપવાની, સવાલોના જવાબ આપવાની. રજૂ કરીએ આજનો કેસ અરુણ શૌરી પર. ફોર્મર યુનિયન મિનિસ્ટર અરુણ શૌરી આપકી અદાલતમાં હાજર થાય. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેમનાથી આલોચના સહન નથી થતી. શૌરી સાહેબ, અમે હાલમાં જ જોયું કે પાર્લામેન્ટમાં નાણામંત્રીએ એક જરાક અમથું સેન્ટેન્સ તમારા વિશે કહ્યું અને તમે તમતમી ગયા. એમણે માત્ર એટલું કહ્યું કે એક્ટિવ ઇન્ટરેસ્ટ લીધો તો તમે ડિસઇન્વેસ્ટમેન્ટમાં, અને તમે એટલા ગુસ્સામાં આવી ગયા. નહીં, હું તો એટલા ગુસ્સામાં નહીં આવ્યો, પણ એ ઘણા ચતુર વકીલ છે, તો એમણે એવો શબ્દોનો એવો ઉપયોગ કર્યો કે જેમ કે કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ એમાં હોય, એમની ઇમ્પ્લિકેશન એ હતી. અને બીજી એમની કોઈ ઇમ્પ્લિકેશન રહી હોય કે નહીં હોય, મીડિયાએ તો એ જ પ્રોજેક્ટ કર્યું. સાહેબો, એક મોટો આરોપ લાગી ગયો. તો મોટા ભાઈ, જે પણ આરોપ છે તમે કહો, હું એના બધા ફેક્ટ્સ કહી દઈશ. તમને જણાવી દઉં કે આરોપ શું છે. એમણે એ કહ્યું કે જે સેન્ટોર હોટેલ છે જુહુમાં, મુંબઈમાં, જ્યારે એનું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું તો એમાં તમે જરૂરથી વધારે ઇન્ટરેસ્ટ લીધો, એક્ટિવ ઇન્ટરેસ્ટ. તો શું ઇનએક્ટિવ ઇન્ટરેસ્ટ લેવો જોઈએ? જો કોઈ તમે મારા એમ્પ્લોય છો, હું તમારો એમ્પ્લોય છું, તમે મને કહો છો કે ભાઈ આ જઈને સ્ટોરી ફલાણા મહોલ્લામાં કરો, આજે ઇન્ડિયા ટીવી પર બતાવવામાં આવશે, તો હું ત્યાં જઈને કોઈ માખીઓ મારીશ? હું એક્ટિવલી એનું કામ કરીશ. આજે ચિદમ્બરમ સાહેબ પોતાના પોર્ટફોલિયોમાં એક્ટિવ ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા, અને આ કેસમાં તો એ ઘણો એક્ટિવ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, કે જે મારા નોલેજમાં છે કે એમણે એક રિટાયર્ડ ઓફિસરને પર્સનલી સિલેક્ટ કર્યો કે ભાઈ કંઈક તો શોધ. આ શું ઇનએક્ટિવ ઇન્ટરેસ્ટ છે? એમણે શું શોધ્યું એનું હું તમને ઉદાહરણ આપું છું. એમણે પાર્લામેન્ટમાં કહ્યું કે જ્યારે આ હોટેલ ડિસઇન્વેસ્ટ થઈ, જ્યારે આના સેલનો નિર્ણય થયો, એ સમયે અજીત કેરકર એર ઇન્ડિયાના બોર્ડ પર હતા અને એ કમિટીમાં હતા જેણે આ નિર્ણય લીધો કે આ હોટેલને ડિસઇન્વેસ્ટ કરી દેવામાં આવે. સર, આ ખબર છે આ જે હોટેલ્સ છે, હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એના ડિસિઝન જ્યારે લેવામાં આવ્યા કે ભાઈ આને ડિસઇન્વેસ્ટ કરવામાં આવે, અને આ રેફર કરવામાં આવ્યું ડિસઇન્વેસ્ટમેન્ટ કમિશનને. તમને યાદ છે કોણ એ સમયે પ્રાઇમ મિનિસ્ટર હતું? દેવ ગૌડાજી હતા. અને એ સમયે ડિસઇન્વેસ્ટમેન્ટની મિનિસ્ટ્રી નહીં હતી, ફાઇનાન્સ મિનિસ્ટ્રી ડિસઇન્વેસ્ટમેન્ટ જોતી હતી. અને એ સમયે ફાઇનાન્સ મિનિસ્ટર કોણ હતા? આ પી ચિદમ્બરમ. તો એ સમયે એમને યાદ નહીં આવ્યું કે કોણ છે ડાયરેક્ટર, અને કોણે બનાવેલું છે આ ડાયરેક્ટર? ઇન એની કેસ તમે ડિસિઝન લો છો તો ડિરેક્ટર નથી રહેતો. બિડર્સ કોણ હોઈ શકે છે? એમના ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન હતા. જો તમે એને છોડીને કોઈ એમ જ ડિસ્ક્વોલિફાય કરી દો, એક ક્વોલિફિકેશન, પછી લોકો કહેશે કે જુઓ, he is trying to exclude a potential bidder so as to favor some other bidder. So there are laid down things decided by the cabinet કે ભાઈ આ ગ્રાઉન્ડ્સ પર કોઈ ડિસ્ક્વોલિફાય થઈ શકે છે કે ક્વોલિફાય થઈ શકે છે. તો આ વસ્તુ કોઈ કન્સિડર એમણે નહીં એક કરી. વધુ અરે હજી એક specific- વસ્તુ હું તમને આમાં જણાવી દઉં. આ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આ હોટેલ્સમાં ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રી નહીં કરી હતી. આ પણ એમણે છુપાવ્યું છે. આ હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એર ઇન્ડિયા સબસિડરી હતી. એટલે એર ઇન્ડિયા આ બધું કામ કરતું હતું, અને અમને તો ઇન ધી એન્ડ કહેવામાં આવ્યું સપ્ટેમ્બર 2001માં આ વસ્તુ શરૂ થઈ હતી. 96માં સપ્ટેમ્બર 2001માં કે હવે તમે બિડ્સ મંગાવી લો, પણ એના પર આ બધું જો સ્પેસિફિક ચાર્જ જે સીપીએમના એમપીઝ એ પાર્લામેન્ટમાં લગાવ્યા, જેના પર ચિદમ્બરમ સાહેબે જવાબ આપ્યો. એમણે કહ્યું કે બિડ કર્યા પછી આ કંપની, અજીત કેરકરની કંપની, પૈસા ન આપી શકી, અને ઠીક છે. અરુણ શૌરીએ પોતાના મંત્રાલયમાં બેન્કર્સને બોલાવ્યા
અને એમને માટે આ પૈસા અરેન્જ કરાવ્યા કે સરકાર જ પૈસા આપે અને સરકારથી જ હોટેલ ખરીદી લે? સર આ પણ ખોટાની હદ હોય છે. હું તમને કહું કે આ કઈ રીતે થયું. આ ઠીક વાત છે, એમની જે બીડ હતી એ રિઝર્વ પ્રાઇસ જે અમે સિક્રેટ રાખી હતી, જે કેબિનેટને ખબર હતી, એનાથી 53% વધારે હતી. તો ગવર્મેન્ટના કેલ્ક્યુલેશનમાં આ એક ઘણી સારી બીડ હતી. હવે આ માણસ કહેવા લાગ્યો કે અમારે એક પેનલ્ટી રહેતી હતી. એણે કહ્યું કે ડિસેમ્બર 31 લો, મને 10 દિવસ હજુ જોઈએ છે એ પૈસા આપવા માટે. ઠીક છે, તમે આપો, કારણ કે વી ડીડ નોટ વોન્ટ ટુ લૂઝ 153 કરોડ. તમે આપો, પણ એ જે ગેરંટી છે, જો તમે નહીં આપશો તો 5 કરોડથી અમે 15 કરોડ કરી દઈશું. એણે કહ્યું જે ઠીક છે. પછી એ આવ્યો, પછી એણે કહ્યું કે 36 કરોડની હું ગેરંટી આપું છું, પણ આ સમયે જો આ બેંકની ગેરંટી છે, બેંક આપવાની છે પૈસા. મેં કહ્યું કે ભાઈ અમે તમારી વાતો પર ભરોસો નહીં કરી શકીએ. એણે કહ્યું કે બેન્કર્સ પોતે આવીને તમને કહી દેશે કે જો તમને મારી વાત પર ભરોસો નથી કરતા, તો બેન્કર્સ એ રીતે આવ્યા. એમણે કહ્યું કે સાહેબ મેં કહ્યું કે હું આના કહેલા પર ભરોસો નથી કરતો. હવે તમે કહો કે તમે એને લોન આપશો. ઇન યોર અસેસમેન્ટ શું કમર્શિયલી સારી પ્રોપોઝિશન છે? એમણે એક કહ્યું કે હા. મેં કહ્યું ત્યારે કે તમારી વાત પર ભરોસો નહીં કરી શકું, તમે રીરાઇટમાં આપો. એમણે રાઇટિંગમાં આપ્યું. એના પછી મેં કહ્યું કે નહીં, હવે હું તમારી રાઇટિંગ ઉપર ભરોસો નથી કરી શકતો કે જ્યારે કે 4 દિવસમાં તમારા હેડ ઓફિસીસથી તમારી આ પહેલી વાત કન્ફર્મ નહીં કરે. એમણે કન્ફર્મ કરી. એ બધા પૈસા ગવર્મેન્ટને મળ્યા. આ માણસ છે કે કદાચ ખસવા માંગતો હતો એ ડીલ્સમાંથી, કારણ કે એને ખબર હતી કે એણે આટલી મોટી બીડ કરી દીધી છે. 53 કરોડ ઓવર એન્ડ અબાઉ રિઝર્વ પ્રાઇસ કરી દીધી છે. એ ફસાઈ ગયો. એને પૈસા આપવા પડ્યા. ગવર્મેન્ટને પૈસા મળ્યા. જે વેલ્યુએશન છે એ 246 કરોડ થઈ શકતી હતી, પણ રિઝર્વ પ્રાઇસ માત્ર 101 કરોડ રૂપિયા રાખ્યા. આ 240નો ફિગર ક્યાંથી આવ્યો? મેં કાલે પ્રેસને પણ પૂછ્યું હતું. કહ્યું કે નહીં, અમને ચાલતા ચાલતા કહ્યું છે. અરે કોઈ બેઝિસ હોવા જોઈએ. એડવાઇઝર્સ અપોઇન્ટ થાય છે. એ વેલ્યુએશન એક્સરસાઇઝ 6-8 મહિના ચાલે છે. અચ્છા, હું તમને એક વસ્તુ પૂછું છું, શું આ ગ્રોસ ફિગર છે જેમાંથી હજુ લાયબિલિટીઝ કાઢવાની છે? કોઈને ખબર નથી. શું આ ફિગર મિડ 90sનો છે, જ્યારે કે હોટેલ 27 કરોડનો પ્રોફિટ બનાવતી હતી અને એટલો ઘટી ગયો હતો કે એની ઓક્યુપન્સી બોમ્બે જેવી જગ્યા પર 43% નહીં હતી અને એ સમયે એ 1.5 કરોડની લોસ કરી રહી હતી. ત્યારની વેલ્યુએશન છે કે જૂની વેલ્યુએશન છે, કંઈ ખબર નથી. બસ એમાં 240 કરોડ. એટલે મેં કહ્યું કે તમે બધા આ રિપોર્ટ, એડવાઇઝરનો રિપોર્ટ, જોઈન્ટ સેક્રેટરીઝનો જે કમિટી હતી એનો રિપોર્ટ અને કમિટી ઓફ સેક્રેટરીઝ જે કે કેબિનેટ સેક્રેટરી પ્રિસાઇડ કરતા હતા, એના વેલ્યુએશનના જે ડિસિઝન હતા એ બધી વસ્તુઓ પબ્લિક કરી દો. અરુણ, આ જેટલા આરોપો છે એ કોઈ પહેલીવાર તો નથી લાગ્યા. જો જોઈએ તો 21 જુલાઈ 2004 એ સમયે સીપીએમના આ જ મેમ્બર્સે પાર્લામેન્ટમાં આ જ મામલો ઉઠાવ્યો હતો. ફેબ્રુઆરીમાં ફરીથી આ જ મામલો ઉઠ્યો હતો અને ચિદમ્બરમ સાહેબે ફરીથી ઉઠાવ્યો છે. તો કહે છે ને કે જો કોઈ ધુમાડો દેખાય છે તો ક્યાંક ને ક્યાંક આગ તો હશે, કોઈ તણખલું તો હશે. નહીં સર, 19 ડિબેટ થઈ હતી પાર્લામેન્ટમાં. ડિફેન્સ પર એક પણ નહીં થઈ હતી એ 5-6 વર્ષમાં. 19 ડિબેટ ડિસઇન્વેસ્ટમેન્ટ પર થઈ હતી. 1000થી વધારે ક્વેશ્ચન્સ આન્સર કરવામાં આવ્યા હતા પાર્લામેન્ટમાં. પણ આ એક રૂલ હતો, ઓપરેશનલ રૂલ. કોઈ શું ન મળે ડિસઇન્વેસ્ટમેન્ટમાં કંઈ નહીં મળે, કહો વેલ્યુએશન ઠીક નથી. અને એના પછી જો કોઈ જવાબ આપવા લાગે તો નહીં સાહેબ, ડિટેલ છે, જરા શોર્ટમાં તમે કહો. સો હું તો ઈચ્છું છું ભાઈ આ વસ્તુઓ પર ખુલ્લી ડિબેટ થાય અને 10-10 કલાક ડિબેટ થાય. અને તમારી વાત બિલકુલ ઠીક છે. ત્યારે થશે જ્યારે તમે લોકો તમારી વાત બિલકુલ ઠીક પાર્લામેન્ટમાં છે. જશો. તમે લોકો તો પાર્લામેન્ટનો બોયકોટ કરીને બેઠા છો. નહીં સર, એ અલગ વાત છે. એ વાત એ એટલે છે કારણ કે મેં જોયું છે પાછલા વર્ષમાં. તમને ફ્રેન્કલી કહું છું, આ કોઈ પાર્લામેન્ટ પર કોઈ આરોપ નથી. મારા જેવા વ્યક્તિ માટે પાર્લામેન્ટમાં જવું હવે બિલકુલ કોઈ મહત્વ નથી રાખતું, કારણ કે કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. પહેલા જ્યારે આ લોકો ઓપોઝિશનમાં હતા ત્યારે હેકલ કરતા હતા. આજે એ ટ્રેઝરી બેન્ચીસમાં હોઈને પણ કોઈને પણ ઓપોઝિશનમાં બોલવા નથી દેતા. હું તમને ઉદાહરણ આપું છું રાજ્યસભાનું. એમાં જશવંતસિંહ, જેમ કે તમે જાણો છો કે કેટલા માઇલ્ડલી એ બોલે છે. યશવંત સિન્હા જ્યારે કંઈ બોલે છે તો બિલકુલ ફેક્ચ્યુઅલી બોલે છે.
ઇટ ઇઝ અ પ્લેઝર ટુ હિયર હિમ. એમને બોલવા જ નથી દેતા. તમે પ્રેસ કોન્ફરન્સ કરશો, તમે ટીવી પર અપિયર થશો અને પાર્લામેન્ટનો ઉપયોગ નહીં કરશો. નહીં, જો કોઈ બોલવા જ ન દેતે તો પછી એ લોકોએ એમને ઇલેક્ટ કર્યા છે. અમારી ફરજ છે કે એમના સુધી બધા ફેક્ટ્સ પહોંચાડીએ, અને એટલે તમારી પાસે આવ્યા છીએ. અને બધા ઈચ્છે છે કે પાર્લામેન્ટ ચાલે, પણ જેમ કે બધા ફેક્ટ્સ આપવામાં આવ્યા છે કે કેમ નથી ચાલી રહી, કઈ રીતે જ્યારે એગ્રીમેન્ટ થવા લાગે છે, કશેક બીજેથી સંદેશ આવી જાય છે કે ભાઈ નહીં, એગ્રીમેન્ટ નહીં થવી જોઈએ, તો અંબિકા સોની અને મારા મિત્ર સંજય બાગુલકર જેવા સ્ટેટમેન્ટ આપી દે છે કે જે બધી વસ્તુઓ બની ગઈ હતી એ વિખેરાઈ જાય છે. પણ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે વિરોધી દળ આરોપ લગાવે એના બદલે સરકાર આરોપો લગાવી રહી છે. દરરોજ તમારા કોઈ એક મંત્રી પર આરોપ લાગે છે. પહેલી જ વાર છે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં ને કદાચ દુનિયામાં કે એક સિટિંગ મિનિસ્ટર પર 420નો કેસ કોઈ પોલિટિકલ એપોનન્ટને નથી લગાવ્યો. એ એમની સરકારના ટાઈમના આરોપ છે. કદાચ દેવગૌડાજીની સરકાર પર આ ફર્ધર સ્કેમ શરૂ થયું હતું ત્યારના આરોપ છે. ઇન્વેસ્ટિગેશન ત્યારે થઈ, કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યો છે. અને આ જ રીતે જ્યારે એક ફોલ શૂટ પકડવામાં આવે છે ગુજરાતમાં કે જે મારી કાર તોડવામાં આવી, કે સુપ્રીમ કોર્ટના એટલા સ્ટ્રોંગ સ્ટ્રિક્ચર્સ આવે છે ઝારખંડના વિશે જે આ કરી રહ્યા હતા, કે હવે સુપ્રીમ કોર્ટના એટલા સ્ટ્રોંગ સ્ટ્રિક્ચર્સ આવે છે કે ભાઈ આ કેવા કેસીસ દબાવવામાં આવ્યા ડિસપ્રોપોર્શનેટેડ એસેટ્સના એક મિનિસ્ટરની વિરુદ્ધ. તો એ બધાથી ડાયવર્ટ કરવા માટે આ એક ટેકનિક છે કે રોજ કોઈના અગેન્સ્ટ આવી વસ્તુઓ ઉછાળી દો. ચિદમ્બરમ સાહેબ તમારા પર આરોપ લગાવે છે, લાલુ યાદવ જોર્જ ફર્નાન્ડિસ પર આરોપ લગાવે છે, જોર્જ ફર્નાન્ડિસ નીતિશકુમાર લાલુ પર આરોપ લગાવે છે. આરોપ પ્રત્યારોપનો એક દોર ચાલી રહ્યો છે. જનતા માટે સમજવું ઘણું મુશ્કેલ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. આ વસ્તુઓ ત્યાં સુધી ચાલતી રહેશે જ્યાં સુધી મીડિયા બ્રોડકાસ્ટ કરતું રહેશે કોઈના પણ એલિગેશનને પણ, અને ક્યારે પણ કોઈના પણ એલિગેશનને એક્ઝામિન નહીં કરશે. અરુણજી, ઝઘડો છે સત્તા પક્ષનો અને વિરોધી દળનો, અને બધી જવાબદારી તમે નાખી દીધી મીડિયાની નહીં ઉપર. સર, નહીં. મારો ખ્યાલ છે આ તમારી વાત બિલકુલ ઠીક છે. જવાબદારી હું તમારા પર નથી નાખી રહ્યો, પણ હું તમારા પર એ એક ઓપોર્ચ્યુનિટી છે આ વસ્તુને બ્રેક કરવાની. તમે આ ડિસમિસમેન્ટ છે. સીબીઆઈ ઇન્ક્વાયરી શું રાહ જોવાની? તમે ઇન્ક્વાયરી શરૂ કરો અને લોકોને જણાવો કે શું સાચું હતું. મારા કહેવા પર નહીં જાઓ, ચિદમ્બરમના કહેવા પર નહીં જાઓ. તમારી ફરજ છે, તમારી ઓપોર્ચ્યુનિટી છે, આપણા બધાની ફરજ છે કે આપણે એના ઊંડાણમાં જઈએ. ત્યારે આ વસ્તુ ખતમ થશે, નહીં તો આમ જ ચાલતું રહેશે. અને એનું એક જ પરિણામ થશે કે કોઈ પણ ઓનેસ્ટ ઓફિસર ડિસિઝન્સ નહીં લેશે. હું તમને ઇન્ડિયા ટીવી તરફથી એ વચન આપી શકું છું કે અમે એવા દરેક આરોપના ઊંડાણમાં જઈશું. ના તમારો ભરોસો કરીશું, ના સરકારનો ભરોસો વન્ડરફુલ. કરીશું. અને હું તમારો એમાં મુલાઝિમ રહીશ, ઇન ધ સેન્સ કે તમે કોઈ પણ એવી ફેક્ટ હોય, જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસ આજકાલ ઇન્વેસ્ટિગેટ કરે છે, તમે આમાં પ્રખ્યાત છો. કોઈ પણ એવી ફેક્ટને એક્ઝિક્યુટ કરવામાં કોઈ અસિસ્ટન્ટ જો હું આપી શકીશ તો હું વચન આપું છું કે હું તમને આપીશ. તમારા ડિસઇન્વેસ્ટમેન્ટની, તમારા પ્રાઇવેટાઇઝેશનની શું અસર થઈ છે રાજનીતિ પર, એને લઈને જનતાના આરોપો પર સફાઈ માંગીશું અરુણ શૌરી પાસે એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે પાછલી સરકારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર અરુણ શૌરી. આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોલિટિક્સમાં મિસફિટ છે. શૌરી સાહેબ, લોકો કહે છે કે તમે સારા માણસ છો, ભણેલા ગણેલા ભલા માણસ છો, તમારું રાજનીતિમાં શું કામ? સર, એમાં એક તો એ વાત છે કે હું જર્નલિઝમમાં તમારી સાથે હતો તો લોકો કહેતા હતા કે આટલો એકેડેમિક છે, આ જર્નલિસ્ટ નથી, આ પેમ્પલેટિયર છે. તો એટલે પણ જો તમે જો સમજો છો કે ભાઈ રાજનીતિમાં માત્ર એક લોકોનું કામ છે જે અભણ છે, તો પણ એક કોમેન્ટ છે. તમારી પાર્ટીના લોકો એ કહે છે કે આ લોકો પેરાશૂટથી ઉતરીને રાજનીતિમાં આવી જાય છે, જિંદગી આખી પુસ્તકો લખ્યા અને રાજ્યસભાના રસ્તાથી પાર્લામેન્ટમાં આવી ગયા, પછી મંત્રી પણ બની ગયા. જે પેરાટ્રુપ પર હોય છે એ આર્મીમાં સારું કામ કરે છે, યુઝફુલ કામ કરે છે. તો આ તો પણ તમારી વાત ઠીક છે કે ઘણા લોકો અમારામાંથી કદાચ જનરલ ઇલેક્શન નથી જીતી શકતા,
એમાંથી કદાચ ડૉક્ટર મનમોહનસિંહ પણ સામેલ છે, કારણ કે એ પણ રાજ્યસભામાંથી જ છે. એટલે જ જે લોકસભા જીતીને આવે છે, અનંતકુમાર જેવા જે તમારા સાથી મંત્રી હતા, એમણે પાર્ટીના ઇન્ટરનલ ફોરમ પર આરોપ લગાવ્યો કે શૌરી સાહેબ, જો અમે ઇલેક્શન હારી ગયા શૌરી સાહેબની નીતિઓના કારણે, તો એ તો પુસ્તક લખવા લાગી જશે, અમે શું કરીશું? નહીં, આમ તો અનંતકુમાર મારા ઘણા સારા મિત્ર છે. કદાચ એમણે મારું ઉદાહરણ આપ્યું હશે, પણ એમની વાત યોગ્ય છે. અને મેં આ વખતે 17 પુસ્તકો કે 18 પુસ્તકો લખી ચૂક્યો છું, અને 19મું પુસ્તક મેં કાલે કમ્પ્લીટ કર્યું છે નેશનલ સિક્યુરિટી પર. તો પુસ્તકો તો લખવી છે. અને મેં આ એક રહસ્ય મારા જીવનમાં હું શીખ્યો છું કે તમે કોઈ પણ પ્રોફેશનમાં હશો, બીજું પ્રોફેશન પણ તૈયાર રાખો, કેમ કે ખબર નહીં કે આ ક્યારે ગડબડાઈ જશે. અરુણ, જ્યારે તમે મંત્રી હતા તો પણ ઇમ્પ્રેશન એ હતી કે ક્રુસેડરની જેમ કામ કરતા હતા. તો તમને ક્યારેય ડર ન લાગ્યો કે આવા નિર્ણય લેવાવાળાને ક્યારેક સેક પણ કરી દેવામાં આવે? નહીં સર, એકચ્યુઅલી પ્રેસવાળા તો હંમેશા કહેતા હતા કે હવે આનો પોર્ટફોલિયો છીનવાઈ રહ્યો છે, આ વખતે ડ્રોપ થઈ રહ્યો છે. તો એ તો અટલજી અને અડવાણીજીની કૃપા હતી કે ભાઈ એમણે નહીં ડ્રોપ કર્યો. જો ડ્રોપ કરી દે તો તમે શું કરત? તો 19મું પુસ્તક વધારે જલ્દી લખાત. હવે મારે તમને પૂછવું છે કે શું હવે કોઈ મોરાલિટી રહી નથી પોલિટિક્સમાં? આ બધા લોકોને ચોર સમજે છે. તમારે આના વિશે શું કહેવું છે? નહીં, એ જાણે છે કે ચોર નથી, તો પણ આરોપ લગાવવો છે. શૌરી સાહેબ, જ્યારે આવા આરોપો લાગે છે તો શું તમે મનમાં શું નિર્ણય કરો છો કે જો બીજી વાર ક્યારેક સરકાર બની તો ફરી ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કરશો? નહીં, પણ અટલજી અડવાણીજી કહેશે તો કરીશ, અધરવાઇઝ શું ફાયદો છે? આવી હું તમને જ કહી રહ્યો હતો કે ભાઈ કોઈ પણ ઓનેસ્ટ માણસ, આપણા જેવા, તમારા જેવા, મારા જેવા, સુરજીત જેવા કોઈ ઠીઠ હશે એ જ કરશે. પણ બીજો માણસ કહેશે મારી રિટાયર થયું છે 2 વર્ષમાં, હું જનરલ છું, કેમ આવી પછી ઇન્ક્વાયરી થશે કે છોડો ફાઇલ કરાવી દો, કમિટી બનાવી દો, અને એ જ થઈ રહ્યું છે. તમે જુઓ, ડિફેન્સ પરચેઝીસમાં ઇન્ડિયા જ એવી કન્ટ્રી છે જે 20,000 કરોડ ડિફેન્સ મિનિસ્ટ્રી રિટર્ન કરી દે છે, 10,000 કરોડ રિટર્ન કરી દે છે. ઓર્ડર્સ નથી પ્લેસ થઈ શકતા. એક વેપન સિસ્ટમને ઓર્ડર કરવામાં 6 વર્ષ લાગી જાય છે. તો એનું શું પરિણામ આવી રહ્યું છે? અને સ્પેશિયલી ઓનેસ્ટ લોકો પર, જે ડિસઓનેસ્ટ માણસ છે એને કોઈ જ મુશ્કેલી નથી જલ્દીથી ડિસિઝન લેવામાં. એ જાણે છે કે ભાઈ ક્રિમિનલ કેસમાં કંઈ નહીં થશે. પણ ઓનેસ્ટ માણસ હુ ડઝ નોટ વોન્ટ ટુ ગેટ હિઝ ઓન રેપ્યુટેશન કે એના ઉપર કોઈ આરોપ આવી જાય, એ કંઈ છોડો યાર. એક વ્યુઅરે અમને મેલ મોકલ્યો છે. એમણે કહ્યું કે અરુણ શૌરી ઘણા સારા શેર કહે છે. એમનો આ જે ડાયલેમા છે કે જ્યારે એમના પર ખોટા આરોપ લાગે છે તો કઈ રીતે બયાન કરશે એને? આ ચિદમ્બરમ વગેરેના વિશે આ જે આરોપ લગાવે છે, इनकी हाँ को हाँ न समझो, इनकी ना को ना न समझो. कोई और ही बोल रहा होगा, इनकी जुबान को इनकी जुबान न समझो. ઘણા બધા આરોપો છે, સવાલો છે. વધુ એક દોર એક નાનકડા બ્રેક પછી. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ એડિટરથી રાજનેતા બનેલા અરુણ શૌરી પર. આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોતાની વાત પર ટકી નથી રહેતા. અરુણ, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ આજના માટે એક મોટું ઉદાહરણ લઈ રહ્યો છું. જ્યારે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જતા રહ્યા હતા તો તમે કહ્યું હતું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ છાપું નથી, સરકાર છે, અને હું સરકાર માટે કામ કરવા નથી ઈચ્છતો. પણ તક મળી તો તમે સરકાર માટે કામ કરવા લાગ્યા. નહીં, એટલે એનો એક હજુ રાજ હોઈ શકે છે કે એવા છાપામાં જે કે સરકારની જેમ હોય કામ નહીં કરવું જોઈએ, પણ એવી સરકારમાં જેમાં કે છાપાની ફ્રીડમ હોય એ કામ કરવું જોઈએ. અટલજીની સરકાર એવી હતી. એટલે જે સમયે તમે ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર હતા 1987 પછી, તમે કેમ્પેન ચલાવ્યું હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિરુદ્ધ. પણ જ્યારે તમે મંત્રી બન્યા ત્યારે તમે એ જ કંપનીના વખાણના પુલો બનાવી દીધા. નહીં, હમણાં સુધી તમે કહી રહ્યા હતા કે હું એટલો જિદ્દી છું કે ભાઈ બધાને નારાજ કરી દઉં છું.
પણ આમાં મારા મિત્ર ગુરુમૂર્તિએ એ સમયે ઘણા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ લખ્યા હતા. એ બતાવ્યું હતું એમાં કે જે રિલાયન્સની જે ઘણી વસ્તુઓ જે ખરીદી રહ્યા હતા એ એમની લાયસન્સ કન્ડિશનની બહાર જઈને કરી રહ્યા છે. એ એમનો મેઇન ડોક્યુમેન્ટરી એવિડન્સ હતો. એ પેપરે છાપ્યા હતા. હવે બધા માને છે અને એ જ મેં મારી સ્પીચમાં કહ્યું હતું કે ધીરુભાઈ અંબાણીની ડેથ એનિવર્સરી પર જ્યારે પ્રેસિડેન્ટ સાહેબ હતા ડૉક્ટર મનમોહનસિંહની સ્પીચ તમે એ દિવસની વાંચો. એ પણ ત્યાં ગયા હતા કોંગ્રેસની તરફથી કે જુઓ આ સિચ્યુએશન છે કે આપણે બધા માનીએ છીએ કે લાયસન્સિંગની સિસ્ટમ ઠીક નહીં હતી, જેનું ઉલ્લંઘન એમણે કર્યું. તો લાયસન્સિંગની સિસ્ટમ આજે ચેન્જ કરી દેવામાં આવી છે અને લાયસન્સિંગની સિસ્ટમ ચેન્જ થવી જોઈએ. આ હું આજથી નથી કહેતો, આ હું 1965માં જ્યારે મેં ડોક્ટરેટ થીસીસ કર્યા હતો ત્યારથી હું લાયસન્સિંગ સિસ્ટમના અગેન્સ્ટ લખતો રહ્યો છું અને કહેતો રહ્યો છું કે સાહેબ આનાથી જ ઇન્ડિયા એક જનરેશન લૂઝ કરશે, 25 વર્ષ લૂઝ કરશે અને એ જ થયું છે. જ્યારે ગવર્મેન્ટ લાયસન્સિંગ સિસ્ટમ બનાવે છે જે બિલકુલ ખરાબ છે, ઠીક નથી, તો ધીરુભાઈ અંબાણી જેવા લોકો હીરો છે. કેમ કે એ બ્રેક કરે છે લાયસન્સ ત્યારે ગવર્મેન્ટને ભાન થાય છે કે મેં જે કર્યું છે એ કામ તો બિલકુલ ઠીક નથી. અચ્છા, તો હવે આઝાદ સાહેબે કહ્યું છે આ જ સેન્ટેન્સીસ લગભગ મેં એ સ્પીચમાં કહ્યા હતા અને એક ઘણા મોટા નોબેલ પ્રાઇઝ વિનર જે કે હું માનું છું કે ઘણા મોટા થિંકર હતા 20th સેન્ચુરીના પ્રોફેસર હાઇક, એમનો હવાલો આપીને મેં આ વસ્તુ કહી હતી કે કઈ રીતે સોસાયટી પછી લોઝને ડિસરિગાર્ડ કરે છે અને એનાથી પછી લો ચેન્જ થાય છે. તો એના પર તમે કહો છો કે ભાઈ સાહેબ આ તો પોતાનું વ્યૂ ચેન્જ કરે છે. આ વાત સાચી છે કે તમે એ સમયે જે કહ્યું હતું એનાથી જનતાને એક બીજી છબી બતાવી હતી. બની શકે છે, બની શકે એને છે. માટે તમારે જનતા પાસે ક્યારેક માફી તો માંગવી જોઈએ. નહીં, માફી માંગવી જોઈએ. જો હું તમને જે વસ્તુ મને આજે ઠીક લાગી રહી છે એ જણાવી રહ્યો છું તો જનતા પોતે વિચારશે, મારા કહેવા પર તો નહીં ચાલશે. અને તમે લાયસન્સિંગ સિસ્ટમ પર જો ઈચ્છો છો તો મારા વ્યૂ એમાં અને ડૉક્ટર જજ સાહેબના વ્યૂ કદાચ 40 વર્ષથી જ્યારથી અમે લખવાનું શરૂ કર્યું છે એક કન્સિસ્ટન્ટ વ્યૂ રહ્યો છે. એ વાત સાચી છે કે જ્યારે આઈપીસીએલનું ડિસઇન્વેસ્ટ કરી રહ્યા હતા અને રિલાયન્સ એમાં ઇન્વોલ્વ હતું તો ઘણા પ્રેશર હતા તમારા ઉપર. હા, ઘણા પ્રેશર હતા કે ભાઈ રિલાયન્સ, કેમ કે આ રિલાયન્સ તમે જુઓ તો કોઈ પણ બિડર હોય છે જ્યારે એ ત્યાં આવે છે સ્ટાર્ટિંગ લાઇન પર એના વિશે ઇન્ડિયામાં એટલી વધારે વસ્તુઓ ફેબ્રિકેટ કરીને મિનિસ્ટર્સને પહોંચાડવામાં આવે છે. મેં જોયું આ નાનકડી કોઈ રૂયા એક જેસોપ કંપની કલકત્તામાં જે 17 વર્ષથી શીખ કંપની હતી, આ માણસ બિડ જીતી ગયો, હાઈકોર્ટમાં કેસીસ, સુપ્રીમ કોર્ટમાં કેસીસ, હવે 1.5 વર્ષમાં ટર્ન અરાઉન્ડ કરી દીધું. આવી જ રીતે જ્યારે ટાટાઝ આગળ આવ્યા એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં ટાટાઝની અગેન્સ્ટ એટલા કેમ્પેન પાર્લામેન્ટની બહાર, આવી જ રીતે રિલાયન્સની અગેન્સ્ટ એક ઘણી સ્ટ્રોંગ નોટ હતી, કોઈ કદાચ 30 પેજની નોટ હતી કે રિલાયન્સને ડિસ્કોલિફાય કરો. એક ઘણો ઇમ્પોર્ટન્ટ માણસ અને મારા મિત્રનો હતો. મેં એના પર પોતે મારો ઓપિનિયન ફાઇલમાં ડિક્ટેટ કરીને કર્યો. તો અમારા જે સેક્રેટરી હતા એમણે કહ્યું કે જે તમારી વાત ઠીક છે પણ તમારે આ જવાબદારી તમારી માથે નહીં લેવી જોઈએ. હું તમારો સેક્રેટરી છું એટલે મારી ફરજ છે આ બાબતને તમને સલાહ આપવી. તમારે પ્રાઇમ મિનિસ્ટરની પરવાનગી લેવી જોઈએ કારણ કે આ બધું મોટું ડિસિઝન છે. આમાં રિલાયન્સ સામેલ છે, આ કોર્પોરેટ વોર ચાલી રહી છે, તમારા પર આરોપ લાગશે. I said, no, what is the point in the law? He said, no, you are right, but you have to. હું તમને કહું છું તમારે જવું જોઈએ. તો કેબિનેટ મીટિંગ પછી મેં એકચ્યુઅલી અટલજીને કહ્યું કે સર આ વાત એ છે કે મારા બધા ઇન્સ્ટિંક્ટ છે કે હું તમારી પરવાનગી નહીં લઉં, પણ મારો સેક્રેટરી કહી રહ્યો છે કેમ કે આ રિલાયન્સની વાત છે એટલે હું તમને ઇન્ફોર્મ જરૂર કરું. નહીં તો લોકો કહેશે કે ભાઈ આ કોઈ આરોપ લગાવશે કે પૈસા લીધા છે, રિલાયન્સને ફેવર કરે છે. અટલજીએ કહ્યું હા એ તો કરશે. તો શું વાત છે? મેં કહ્યું સર આ વાત છે કે આ ડિસિઝન લીધું છે. ઈ સેડ જે ઠીક છે એ કરો, કંઈ સાંભળવાની જરૂર નથી. હવે જરા વિચારો એક પ્રાઇમ મિનિસ્ટર આ રીતે કહે, આનાથી કેટલો ઘણો કોન્ફિડન્સ મળે છે કે એ માણસને જે એમની સાથે કામ કરે છે, રિલાયન્સ હોય, ટાટા હોય, કોઈ પણ હોય.
તમારા પર આરોપો અને સવાલોનો છેલ્લો દોર એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ અરુણ શૌરી પર. આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોતાની પાર્ટી માટે લાયબિલિટીઝ બની ગયા છે. તમારી જ્યારે હું હિસ્ટ્રી વાંચી રહ્યો હતો તો ખબર પડી કે કોલેજમાં તમે હોકી રમતા હતા અને હોકીની ટીમના કેપ્ટન હતા. હાજી. તો કેપ્ટને તો આખી ટીમને લઈને ચાલવાનું હોય છે. જ્યારે રાજનીતિમાં આવ્યા તો એકલા ચાલી નીકળ્યા, બધાને પાછળ છોડી દીધા. નહીં, અસાઇનમેન્ટ પર ડિપેન્ડ કરે છે. જેમ કે તમે ડિસઇન્વેસ્ટમેન્ટનું કહ્યું, એ એક કોન્ટ્રોવર્શિયલ અસાઇનમેન્ટ છે. જે પણ કરશે, જે ઇંગ્લેન્ડમાં મિસિસ થેયરની વિરુદ્ધ મંડળ કામ કરતા હતા, એમના પર પણ આવું જ થયું હતું. કારણ કે એ બીજાના એમ્પાયર્સને વેચવાની કોશિશ એમની જવાબદારી છે. પણ જો ફોરેન પોલિસીઝ એ છે તો એમાં કોઈ એટલી મોટી કોન્ટ્રોવર્સીસ નથી એ આવતી. જ તમારી પાર્ટીના લોકોએ કહ્યું કે અરુણ શૌરી જેવા લીડર પાર્ટીને માટે લાયબિલિટી બની ગયા કેમ કે તમે જે પ્રાઇવેટાઇઝેશન કર્યું, તમે જે વિનિવેશ કર્યું, એની અસર જનતાના મન પર એ થઈ કે ચૂંટણીના સમયે વોટ ન મળ્યા. નહીં, મને નથી લાગતું. જુઓ, એવું કેવી રીતે થઈ શકે છે કે ભાઈ પંજાબમાં વોટ મળે અને ત્યાંના વિનિવેશના વખાણ થાય, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિનિવેશ કોઈ ઇફેક્ટ નહીં થાય અને બાકી જગ્યાએ ઇફેક્ટ થાય. આ એના ઘણા બીજા કારણો હોઈ શકે છે. તો અને આનું તો મારા એક જ મતે કારણ હોઈ શકે છે કે સોનિયા ગાંધીની પોપ્યુલારિટી એટલી વધુ છે કે તમે લોકો પાછળ રહી ગયા. નહીં, કદાચ એ પણ નહીં હોય. આગળ ચાલીને જોજો, ઇલેક્શન એ પણ હવે હારી રહ્યા છે. એ જે ઘણા ચતુર માનવામાં આવતા હતા, ગોવા અને ઝારખંડમાં પણ ચતુરાઈ ખબર પડી ગઈ છે. આજે એક એવી મિનિસ્ટર્સને ગળામાં રાખવામાં જેનાથી કે એક સારા વ્યક્તિ ડૉક્ટર મનમોહન ટાઈપનાની છબી પણ ખરાબ થઈ રહી હોય, આ કોઈ મોટી ચતુરાઈ નથી. હું એ પૂછવા માંગુ છું કે તમે જ્યારે તમને નરેન્દ્ર મોદી અને બીજા અમુક લોકો જે હિન્દુત્વ અને ફેનિસ્ટિસ્ટ ટાઈપના લોકો છે એમની સાથે કામ કરવું પડે છે, તો તમારે એમને વિશે શું કહેવું છે? સર, હું ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કસ કરવા નથી માંગતો કેમ કે તમે મિનિસ્ટર મોદીનું નામ લીધું છે અને મને જેટલું હું એમને જાણું છું કોઈ ફેનેટિઝમમાં એમનામાં નથી જોતો. અને આ એક મીડિયા ઇમેજ બનાવી દેવામાં આવી છે. અને જો તમે જુઓ તો ડેવલપમેન્ટમાં જેટલું કામ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે, ગુજરાતમાં મારા ખ્યાલે તમને કોઈ એવું એક્ઝામ્પલ નહીં મળશે. કઈ ગવર્મેન્ટે ફિસ્કલ ડેફિસિટને એકદમ 1/3 કરી દીધી છે 2 વર્ષમાં? કોણે એવા અનપોપ્યુલર ડિસિઝન્સ લીધા છે પાવર ડેઝ એગ્રીકલ્ચરમાં વધારા કરવા માટે, બસ ફેરસને વધારવા માટે, આજે હોસ્પિટલ ચાર્જીસને વધારવા માટે, સો દેટ એ સેલ્ફ સફિશિયન્ટ બની શકે? એમએલએઝ વગેરે એમનાથી જ નારાજ કેમ છે? કેમ કે એમણે કોઈ પણ કોર્પોરેશનના હેડને એમએલએ રહેવા નથી દીધા, એમએલએ નથી રહેવા દીધા હેડને. તો આ બધી વસ્તુઓ ગવર્નમેન્ટ માટે આપણે બધા રખતા રહીએ છીએ કે હોવી જોઈએ. પબ્લિક પરસેપ્શન તો એ છે કે જ્યારે ગુજરાતમાં રાયટ્સ થયા, નરેન્દ્ર મોદીની સરકાર હતી, એમની સરકારે રાયટ્સને રોકવાને બદલે ઇન્સ્ટિગેટ કરવાનું કામ સર, કર્યું. તમારું પબ્લિક પરસેપ્શન શું છે શું નથી, પણ નરેન્દ્ર મોદીજીને તમે અહીંયા બોલાવો, એ જ આ વસ્તુને ડિટેલ્સ આપી શકશે. ને હું તમને સાચું કહું છું, માત્ર મીડિયાની ક્રિએટેડ ઇમેજથી નહીં હોવું જોઈએ. કારણ કે મેં પોતે પોતાના વિશે જોયું છે કે જે અંદર થઈ રહ્યું હતું એને ડિસરિગાર્ડ કરીને શું વસ્તુઓ છપાઈ રહી હતી. તો જો મને મારો અનુભવ આના વિશે છે તો એને માટે જ્યારે સવાલ જ એ છે કે સાહેબ પબ્લિક પરસેપ્શન્સ આ છે કે પબ્લિક પરસેપ્શન્સ મીડિયાથી આવ્યું છે, તો એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ક્યાં તો પોતે ફેક્ટ્સ એક્ઝામિન કરો અથવા તો એમને અહીં બોલાવો અને પૂછો. જી શ્રી અરુણ શૌરી એઝ અ જર્નાલિસ્ટ પબ્લિકનું પરસેપ્શન બનાવે છે તો એ ઠીક છે, અને આજનું મીડિયા જો નરેન્દ્ર મોદીજીની અગેન્સ્ટ પરસેપ્શન બનાવી રહ્યું છે તો એ ખોટું છે, ત્યારે તમે મીડિયા પર પ્રહાર કરી રહ્યા છો. નહીં સર, મારો હંમેશા વ્યૂ રહ્યો છે જ્યારે પણ હું જર્નલિસ્ટ પણ હતો કે એ હું નહીં કે હું ઠીક છું કે પબ્લિક મારા વ્યૂ પર ચાલે, કે અમારી ફરજ છે અમે ફેક્ટ્સ આગળ રાખીએ અને પબ્લિક પોતાની વસ્તુ પોતે વિચારે, એ ફેક્ટ પર ધ્યાન આપે, રિફ્લેક્સ કરે. જો પબ્લિક કોઈના કહેવા પર ચાલશે તો ડેમોક્રેસી નહીં ચાલી શકે. જયલલિતા જેમના વિરુદ્ધ ચાર્જીસ પ્રૂફ થઈ ગયા હતા કરપ્શનના,
એમ છતાં જ્યારે ચૂંટણી થાય છે તો એ ચૂંટણી જીતી જાય છે. મનમોહનસિંહ જ્યારે ચૂંટણી લડે છે સાઉથ દિલ્હીમાં તો એ હારી જાય છે. હા તો અને એના માટે પછી પબ્લિકે વિચારવું જોઈએ કે પછી એનું શું પરિણામ આવશે. તો જ્યારે એ વોટ કરે તો એ આ વસ્તુના વિશે રિફ્લેક્ટ કરે. અને બીજું કે આપણે બધા એ પ્રેશર બનાવી કે આવા ચેન્જીસ લોમાં આવે. આ જ કારણ છે કે તમારા જેવા લોકો ચૂંટણી લડતા નથી. ને એમને કોઈ લડવા માટે ટિકિટ પણ નથી આપતા. પણ તમે મને છોડો, જો આવી સ્થિતિ આવી ગઈ કે ડોક્ટર મનમોહનસિંહ જેવા વ્યક્તિ ચૂંટણી નથી લડી શકતા, તો એ એક ઘણી સિરિયસ સિચ્યુએશન છે જેને કન્ટ્રીએ એના પર રિફ્લેક્ટ કરવું જોઈએ. એનું આગળ ચાલીને નહીં આજે શું પરિણામ આવી રહ્યા છે. જો આપણી ઇલેક્ટ્રોક સિસ્ટમ આટલી ખરાબ થઈ ગઈ છે અને આપણે રિફોર્મ પણ નથી કરવા ઈચ્છતા, કેમ કે સાહેબ નહીં, આ તો કોન્સ્ટિટ્યુશન ફાધર્સે કહ્યું હતું કે ઇનર્શિયાથી વિચારવા નથી માંગતા, તો પછી એના પર રડવાની વાત શું છે. એટલું જરૂર કહી દો કે જો તમારી પાર્ટી તમને કહે લોકસભાની ચૂંટણી લડવા માટે, તો એ પ્રેફર કરશો કે પછી રાજ્યસભાનો રસ્તો જ તમને. સર, આ પાર્ટી પર તમે છોડો. લોકો કદાચ એમનું મન હોય ટિકિટ જ નહીં આપો. જો એ તમારી વાત સાંભળી લેશે કે ડિસઇન્વેસ્ટમેન્ટથી હારી રહ્યા છે, તો એ કહેશે કે એના પછી કે નહીં, આ દાવો કરી રહ્યા છે કે એને લોકસભાની સીટ નહીં જાય. એ જ ડિસાઈડ કરે. આપણે જનતાના આરોપો સાંભળ્યા, અરુણ શૌરીની સફાઈ સાંભળી, પણ જનતાના જજની શું કોમેન્ટ છે આ કેસ પર એ જોઈશું એક બ્રેક પછી. આજે આપણે જનતા તરફથી કેસ ચલાવ્યો પાછલી સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરી પર. અરુણ શૌરીના આ કેસ પર જનતાના જજ સુરજીત ભલ્લાનો નિર્ણય. આ બધું સાંભળીને તમારે માટે 4 સજા છે. એક તો યુપીએ ગવર્મેન્ટને ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રીની ઘણી જરૂર છે, તો પહેલી સજા તમને એ છે કે તમે ત્યાં જઈને ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર બની જાઓ. બીજો, તમારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તમે ટીમ પ્લેયર નથી, મિસફિટ છે, તો આ ઇન્ડિયન ક્રિકેટ ટીમને કેપ્ટનની ઘણી જરૂર છે, તો આ તમારી બીજી સજા છે. ત્રીજું એ છે કે તમે લાયબિલિટીઝ છો, તો એને માટે સજા એ છે કે તમે પાર્ટી પ્રેસિડેન્ટ બની જાઓ, તો એટલે લાયબિલિટીઝ પણ સમાપ્ત થઈ જશે. અને ચોથી સજા એ છે કે તમે એક શેર બોલી દો. શેર છે, ફિરાકનો શેર છે કે આ બધા વિચારે છે ને કે સરકાર જતી રહી કે સાહેબ તમે એના વિશે શું તમને ખરાબ નથી લાગ્યું. તો ફિરાકનો એક ઘણો સરસ શેર છે, એ આપણે યાદ રાખવો જોઈએ. वो थी शपे वस्ल, ये है सुबह शपे वस्ल. That was the evening of our being together. This is the morning after the evening of our being together. उसके वायदों को भुला, रात गई, बात गई. અને હવે નવી વસ્તુ કરવી જોઈએ. એ આશા સાથે કે અરુણ શૌરી પોતાના પર આવેલા દરેક પડકારને સ્વીકારશે, પોતા પર લાગેલા દરેક આરોપની આ જ રીતે સફાઈ આપતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.